નમસ્તે. આજની વાર્તા ખૂબ જ સરસ મજાની છે, તો વિડીયો એન્ડ સુધી જોજો. એક સામાન્ય છોકરાની અસામાન્ય સફર. સવારનો સમય હતો. ગામની બહારથી આવતો સૂર્યનો કોમળ પ્રકાશ માટીના ઘર પર પડી રહ્યો હતો. હવામાં ઠંડક હતી, પણ રવિના ઘરમાં ગરમી, સંઘર્ષની ગરમી. રવિ, ઉઠ બેટા, માતાનો અવાજ આવ્યો. રવિએ ધીમેથી આંખો ખોલી. સામે છત નહીં, પણ તૂટેલું ટીન. બાજુમાં પડેલો જૂનો પાથરો, એક ખૂણે રાખેલી પુસ્તકોની ગાંઠ, જે તેના માટે દુનિયાનો સૌથી મોટો ખજાનો હતો. તે ઊભો થયો. પિતા પહેલાથી જ ખેતરમાં જવા તૈયાર હતા. બેટા, પિતાએ કહ્યું, આજે તું પણ સાથે આવજે, કામ વધારે છે. રવિ થોડીવાર શાંત રહ્યો. એના મનમાં બે રસ્તા હતા, એક ખેતર તરફ અને બીજો સપનાઓની તરફ. બાપુ, આજે મારી ટેસ્ટ છે, તે ધીમેથી બોલ્યો. પિતાએ થોડું જોયું અને પછી માથું હલાવ્યું. જોજે, પણ યાદ રાખજે, પેટ ખાલી હોય ત્યારે સપના કામ ના આવે. આ શબ્દો રવિના દિલમાં ઊંડે સુધી ઉતરી ગયા. શાળા સુધીનો રસ્તો 4 કિલોમીટરનો હતો. ચપ્પલ ફાટી ગયા હતા, પગમાં કાંટા ચૂભતા હતા, પણ એ અટકતો નહોતો. દરેક પગલું સાથે એ પોતાને કહેતો, એક દિવસ બધું બદલાઈ જશે. શાળામાં બધા બાળકો હસતા રમતા હતા, પણ રવિ સીધો જ પાછળની બેન્ચ પર જઈને બેઠો, કારણ કે એની પાસે નવો બેગ નહોતો, પુસ્તકો અધૂરા હતા અને કપડાં. ગરીબીની ઓળખ હતા, પણ એની આંખોમાં કંઈક હતું, એક આગ, એક વિશ્વાસ અને એક શાંત બળવો. એક પ્રશ્ન જે બધું બદલી નાખે છે. ક્લાસમાં શિક્ષક આવ્યા. બાળકો, તેઓ બોલ્યા, આજે હું એક સવાલ પૂછું છું. બધા શાંત થઈ ગયા. તમારું સપનું શું છે? એક પછી એક બધા જ વિદ્યાર્થીઓ જવાબ આપવા લાગ્યા. હું ડૉક્ટર બનીશ, હું પોલીસ બનીશ, હું પાયલોટ બનીશ. હાસ્ય, ઉત્સાહ અને આત્મવિશ્વાસ. પણ રવિ શાંત. રવિ શિક્ષકે કહ્યું, તું શું બનવા માંગે છે? સમય થંભી ગયો. રવિ ઊભો થયો. એના હાથ કાંપતા હતા, પણ એનો અવાજ ખૂબ જ મજબૂત હતો. હું મારા ગામને બદલવા માંગુ છું. એક પળ માટે શાંતિ, પછી હાસ્યનો અવાજ. અરે, આ શું વાત થઈ? પહેલા પોતાને બદલી લે. રવિની આંખમાં પાણી આવી ગયું, પણ એણે નીચે નહીં જોયું. એણે સીધું આગળ જોયું. એ રાત જેનાથી જન્મે છે નક્કીતા. રાત હતી. ઘરમાં દીવો ધીમે ધીમે બળી રહ્યો હતો. માતાએ પૂછ્યું, બેટા, શાળામાં શું થયું? રવિએ બધું કહી દીધું. માતા શાંત રહી. પછી એણે રવિના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, લોકો હસે છે એટલે તું ખોટો નથી. ક્યારેક લોકો સમજે નહીં એટલે હસે છે. રવિએ પૂછ્યું, પણ મમ્મી, હું સાચે બદલી શકું? માતા હસીને બોલી, જો તું માનશે તો દુનિયા પણ માની જશે. એ રાતે રવિ ઊંઘ્યો નહીં. એણે એક કાગળ લીધો અને લખ્યું, હું સફળ થઈશ. એણે એ કાગળ દિવાલ ઉપર ચોંટાડી દીધો. સંઘર્ષનું સત્ય. દિવસો પસાર થતા ગયા. સવારે ખેતરમાં મદદ, પછી શાળા, સાંજે ગામની લાઇબ્રેરી, રાતે દીવાના પ્રકાશમાં અભ્યાસ. ઘણીવાર ભૂખ લાગતી, ઘણીવાર ઊંઘ આવતી, ઘણીવાર દિલ તૂટતું, પણ એક જ વસ્તુ ક્યારેય તૂટી નહીં, તેનો વિશ્વાસ. મિત્ર કે મજાક. ક્લાસમાં એક છોકરો હતો, અજય. એ હંમેશા રવિનો મજાક ઉડાવતો. એ રવિ, એ બોલતો, ગામ બદલનાર સાહેબ, પહેલાં પોતાને બેગ તો બદલો. બધા હસતા. એક દિવસ અજયે રવિની નોટબુક જમીન પર ફેંકી દીધી. રવિએ શાંતિથી એને ઉઠાવી. તને ગુસ્સો નથી આવતો? અજયે પૂછ્યું. રવિએ જવાબ આપ્યો, માટે ગુસ્સા માટે સમય નથી, મારે સપના પૂરા કરવા છે. આ શબ્દો સાંભળી ક્લાસ ફરી શાંત થઈ ગયો. પ્રથમ મોટી કસોટી નજીક છે. બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હતી. આ રવિ માટે માત્ર પરીક્ષા નહોતી, આ એની આખી જિંદગીનો વળાંક હતો. એક રાતે પિતા બોલ્યા, રવિ, જો તું પાસ નહીં થાય તો ભણવાનું બંધ, ઘરમાં પૈસા નથી. આ શબ્દો વીજળી જેવા વાગ્યા, પણ રવિએ માત્ર એક જ જવાબ આપ્યો, હું નિષ્ફળ નહીં થાવ. પણ અંદરથી એને ડર લાગતો હતો. પરીક્ષાનો દિવસ આવી ગયો. રવિ પરીક્ષા હોલમાં બેઠો હતો. પેપર હાથમાં આવ્યું. એણે આંખો બંધ કરી અને પોતાના મનમાં કહ્યું, આ મારી તક છે, મારી જિંદગી બદલવાની તક. શું રવિ સફળ થશે કે સંઘર્ષ જીતશે? આગળના ભાગમાં નિષ્ફળતા, તૂટણ અને ફરીથી ઊભા થવાની કહાની છે. પરીક્ષાના દિવસો પૂરા થયા. રવિએ આખી મહેનત લગાવી હતી. દરેક પેપર પછી તે એક જ વિચાર કરતો, હું કરી શક્યો. કદાચ આ વખતે હું બધું બદલાશે. પણ જિંદગી હંમેશા સીધી લાઈનમાં નથી ચાલતી. પરિણામનો દિવસ. ગામમાં સવારથી જ ઉત્સાહ હતો. શાળાની બહાર વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. બધાના ચહેરા પર આશા અને થોડો ભય પણ હતો. રવિ પણ ત્યાં હતો. એના હાથમાં પસીનો હતો, હૃદય ધબકતું હતું. પરિણામની લિસ્ટ દિવાલ પર લગાડવામાં આવી. બધા દોડ્યા, પાસ, પાસ. કોઈ બૂમ પાડી રહ્યો હતો, અરે, હું ફર્સ્ટ ક્લાસ. બીજો ખુશ હતો. રવિ ધીમે ધીમે આગળ વધ્યો. એણે પોતાનો રોલ નંબર શોધવાનું શરૂ કર્યું. એક વાર, બીજી વાર, ત્રીજી વાર, પણ એનો નંબર નહોતો. એક પળે
જે બધું તોડી નાખે છે. સમય અટકી ગયો, આવાજ બંધ થઈ ગયો, લોકો હસી રહ્યા હતા, ખુશી મનાવી રહ્યા હતા, પણ રવિ માટે બધું શાંત થઈ ગયું. ફેલ થયો લાગે છે, પાછળથી કોઈએ બોલ્યું. એ શબ્દો તલવાર જેવા લાગ્યા. રવિ એક પગલું પાછળ લીધું, આંખમાં આંસુ આવ્યા, પણ એણે બધાના સામે રડવાનું પસંદ ન કર્યું. એ શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો. ઘર વાપસી સૌથી મુશ્કેલ રસ્તો. આજે એ 4 કિલોમીટરનો રસ્તો એના જીવનમાં સૌથી લાંબો રસ્તો હતો. દરેક પગલું ભારે હતું. મનમાં એક પ્રશ્ન કે હું ખરેખર નિષ્ફળ છું. ઘરે પહોંચ્યો, પિતા દરવાજા પાસે ઊભા હતા. શું થયું? એણે પૂછ્યું. રવિ શાંત રહ્યો. આંખોમાંથી જવાબ મળી ગયો. પિતાએ ઊંડો શ્વાસ લીધો. હવે બસ, એણે કડક અવાજમાં કહ્યું. આટલું ભણવું પૂરતું છે, હવે કામ કર માં ધ્યાન આપ. અંદરથી તૂટેલો રવિ. રાતે રવિ એકલો બેઠો હતો. એ દિવાલ પર ચોંટાડેલો કાગળ જોઈ રહ્યો હતો. હું સફળ થઈશ. એણે ધીમે ધીમે કાગળ કાઢી લીધો. શાયદ હું ખોટો હતો, એણે મનમાં કહ્યું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ પહેલી વાર હતી જ્યારે રવિને પોતાના સપનામાં શંકા આવી. માતાની વાત એક ચિંગારી. માતા એના પાસે આવી. રવિ, એણે ધીમેથી કહ્યું. મમ્મી, હું હારી ગયો. રવિ બોલ્યો. માતાએ માથું હલાવ્યું. ના બેટા, એણે કહ્યું. તું હાર્યો નથી, તું શીખ્યો છો. રવિએ આશ્ચર્યથી જોયું. નિષ્ફળતા એ અંત નથી. માતાએ કહ્યું. એ તો ભગવાનનો સંકેત છે કે તું વધુ મજબૂત બની શકે છે. એક રાત નિર્ણયની. એ રાતે રવિ બહાર ગયો. આકાશમાં તારલાઓ હતા. એણે પોતાની જાતને પૂછ્યું, હું શું કરું? થોડી દઉં કે પછી લડું? થોડા ક્ષણ પછી એ શાંત રહ્યો. પછી એણે આંખો બંધ કરી અને એ જ અવાજ ફરી આવ્યો. હું મારા ગામને બદલવા માંગુ છું. એણે આંખો ખોલી. આ વખતે એની આંખોમાં આંસુ નહીં, આગ હતી. ફરીથી શરૂઆત. બીજા દિવસે રવિ પિતાની સામે ઊભો રહ્યો. બાપુ, એણે કહ્યું, મને એક છેલ્લો મોકો આપો. પિતા શાંત રહ્યા. હું આ વખત ફક્ત પાસ નહીં પણ ટોપ પણ કરીશ. રવિ બોલ્યો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પિતાએ થોડા સમય પછી કહ્યું, આ છેલ્લી તક છે. મહેનત જે બધું બદલી નાખે છે. આ વખતે રવિ બદલાઈ ગયો હતો. સવારે 4 વાગે ઉઠતો, ખેતરમાં કામ પછી સીધો અભ્યાસ, દરેક વિષયની ઊંડાણથી સમજતો. જે ન આવડે તે માટે શિક્ષકો પાસે જતો. એ હવે ફક્ત ભણતો નહીં, એ પોતાના સપનાને જીવતો. અજયનો બદલાવ. એક દિવસ અજય ફરી મળ્યો. તું ફરીથી તૈયારી કરે છે? એણે પૂછ્યું. હા, રવિએ શાંતિથી કહ્યું. અજય થોડું શાંત રહ્યો. એ વિચારતો હતો તું છોડી દેશે. એ બોલ્યો. રવિ હસ્યો. હું છોડી દઉં તો મારી વાર્તા કોણ લખશે? આ જવાબ સાંભળીને અજય પણ પ્રભાવિત થઈ ગયો. એ પહેલી વાર હતી જ્યારે કોઈએ રવિને મજાકથી નહીં પણ માનથી જોયો. સમય પસાર થતો ગયો. પરીક્ષા ફરી નજીક આવી, પણ આ વખતે રવિ ડરતો નહોતો. એ તૈયાર હતો. એક નવી શક્તિ સાથે, એક નવા વિશ્વાસ સાથે. શું આ વખતે રવિ જીતશે કે ફરી કોઈ નવો વળાંક આવશે? સમય આવી ગયો હતો. ફરી એકવાર પરીક્ષાનો સમય. પણ આ વખતે કંઈક અલગ જ હતું. પહેલા જે ડર હતો એ હવે વિશ્વાસમાં બદલી ગયો હતો. પહેલા જે શંકા હતી એ હવે શક્તિ બની ગઈ હતી. રવિ પરીક્ષા હોલમાં બેઠો હતો. પેપર હાથમાં આવ્યું. એણે સ્મિત કર્યું. આ વખતે હું તૈયાર છું, એણે મનમાં કહ્યું. પરીક્ષાનો અંત. શાંતિ પહેલા તોફાન નહીં પણ વિશ્વાસ. દરેક પેપર પછી રવિને અંદરથી લાગતું હતું, હા, આ વખતે મેં સાચું કર્યું છે. એ હવે પરિણામની રાહમાં તૂટતો ન હતો. એને ખબર જ હતી, મહેનત ક્યારેય ખોટી જતી નથી. પરિણામનો દિવસ. ફરી એકવાર, ફરી એ જ શાળા, ફરી એ જ ભીડ. પણ આ વખતે રવિના પગ કાપતા નહોતા. લિસ્ટ દિવાલ ઉપર લગાડવામાં દેવામાં આવી ગયું હતું. બધા દોડ્યા. રવિ શાંત રહીને આગળ ગયો. એણે પોતાનો રોલ નંબર શોધી કાઢ્યો. એક પળ માટે અટકી ગયો. પછી એની આંખો મોટી થઈ ગઈ. એનો નંબર ટોચ ઉપર હતો. એક ક્ષણ જે આખી જિંદગી બદલી નાખે. રવિ ટોપ થયો. આવાજ ગુંજી ઉઠ્યો. બધા એની તરફ જોવા લાગ્યા. જે લોકો પહેલા હસતા હતા એ હવે તાળી પાડી રહ્યા હતા. અજય દોડીને આવ્યો. યાર, તું તો ખરેખર તે તો કરી બતાવ્યું. રવિના આંખોમાં આંસુ હતા, પણ આ વખતે એ ખુશીના આંસુ હતા. ઘરમાં ગર્વનો દિવસ. રવિ ઘરે પહોંચ્યો. બાપુએ બૂમ પાડી. પિતા બહાર આવ્યા. શું થયું? એણે પૂછ્યું. રવિએ કાગળ આગળ કર્યો. પિતાએ વાંચ્યું અને થોડા સમય માટે શાંત રહી ગયા. અને પછી એણે પહેલી વાર રવિને ગળે લગાડ્યો. મને ગર્વ છે તારા પર, એણે ધીમેથી કહ્યું. આ શબ્દો રવિ માટે દુનિયાના સૌથી મોટો એવોર્ડ હતો. ગામનો હીરો. બીજા દિવસે સમાચાર પત્રમાં ફોટો આવ્યો. ગામનો છોકરો જિલ્લામાં પ્રથમ. ગામમાં ઉજવણી થઈ. જે લોકો પહેલા કહેતા આથી કંઈ નહીં થાય, એ હવે કહેતા આ આપણું ગર્વ છે. રવિ બધું જોઈ રહ્યો હતો, પણ એના મનમાં એક જ વિચાર હતો, આ શરૂઆત છે, અંત નહીં. એક મોટો નિર્ણય. શિક્ષકે રવિને બોલાવ્યો. હવે તું શહેર જઈને આગળ ભણ, એણે કહ્યું. રવિ થોડો શાંત રહ્યો. ગામ, પરિવાર, બધું છોડવું સરળ નહોતું. રાતે વિચારમાં હતો. માતાએ પૂછ્યું, શું થયું?
રવિએ કહ્યું, મને ડર લાગે છે. આગળ શું થશે? માતા હસીને બોલી, જ્યાં સુધી તું ડરે છે ત્યાં સુધી તું વધે છે. શહેર એક નવી દુનિયા. રવિ શહેર ગયો. મોટા બિલ્ડિંગો, ભીડ અને નવી ભાષા, નવી રીતો. એને બધું અજાણ્યું લાગતું હતું. ક્લાસમાં બધા અંગ્રેજીમાં વાત કરતા હતા પણ રવિ શાંત રહેતો. એને ફરી એ જ લાગણી આવી, શું હું અહીં ફિટ થઈ શકીશ? ફરી એક લડત શરૂ થઈ. એક દિવસ એક વિદ્યાર્થીએ કહ્યું, તું ગામથી આવ્યો છે ને, તને શું આવડશે અહીં? બધા હસ્યા. આ દ્રશ્ય ફરી ઓળખાણનું લાગ્યું. પણ આ વખતે રવિ બદલાઈ ગયો હતો. એણે શાંતિથી જવાબ આપ્યો, હું ક્યાંથી આવ્યો છું ને એ મહત્વનું નથી, હું ક્યાં જાઉં છું એ મહત્વનું છે. ક્લાસ શાંત થઈ ગયો. નવો રવિ અને નવી ઓળખ. રવિએ ફરી મહેનત શરૂ કરી. અંગ્રેજી શીખવા માટે રાત્રે પ્રેક્ટિસ કરી, નવા વિષયો સમજવા માટે લાઇબ્રેરીમાં કલાકો વિતાવી, દરેક નિષ્ફળતાને શીખવાની તક બનાવી. ધીમે ધીમે લોકો એને ઓળખવા લાગ્યા, એ છોકરો જે ક્યારેય હારતો નથી. એક દિવસ રવિ શહેરની મોટી બિલ્ડિંગની છત ઉપર ઊભો હતો. એણે આખું શહેર જોયું, પછી આંખો બંધ કરી અને પોતાના ગામને યાદ કર્યું. એણે ધીમેથી કહ્યું, હું પાછો આવીશ અને બધું બદલી નાખીશ. હવે રવિની સફળ માત્ર એની નહોતી, એ હવે એક મિશન બની ગઈ હતી. આગળના ભાગમાં સફળતા, સંઘર્ષ અને સમાજને બદલવાનો સાચો આરંભ થશે. શહેરમાં વર્ષો પસાર થઈ ગયા હતા. રવિ હવે ફક્ત એક વિદ્યાર્થી નહોતો, એ એક ઉદાહરણ બની ગયો હતો. કોલેજના એ ટોચના વિદ્યાર્થીઓમાં ગણાતો. પ્રોફેસર તેને ઓળખતા, મિત્રો એને માન આપતા. પણ જિંદગીની સૌથી મોટી લડત હંમેશા સફળતા પછી શરૂ થાય છે. એક મોટો મોકો. કોલેજના અંતિમ વર્ષે એક મોટી કંપની કેમ્પસમાં આવી. બધા વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા, જો અહીં સિલેક્શન થઈ જાય તો જિંદગી સેટ. કોઈક બોલ્યું, રવિ પણ ઇન્ટરવ્યુમાં આપવા ગયો છે. પ્રશ્નો કઠિન હતા પણ રવિ તૈયાર હતો. એક ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમારું સૌથી મોટું સપનું શું છે? રવિ થોડો શાંત રહ્યો. પછી એણે જવાબ આપ્યો, મને ફક્ત નોકરી નથી જોઈતી, મારે બદલાવ લાવવો છે. ઇન્ટરવ્યુઅર સ્મિત કરી રહ્યા. સિલેક્શન પણ દિલમાં પ્રશ્ન. થોડા દિવસ પછી પરિણામ આવ્યું. રવિ સિલેક્ટ થયો. મોટી સેલરી, મોટું શહેર, સેટ જિંદગી. બધા ખુશ હતા. મિત્રોએ પાર્ટી કરી, પ્રોફેસરે અભિનંદન આપ્યા. પણ રવિ એ શાંત હતો. અંદરનો સંઘર્ષ. રાત્રે રવિ એકલો બેઠો હતો. એણે પોતાની જાતને પૂછ્યું, આ જિંદગી છે જે હું ઈચ્છતો હતો? હા, સફળતા મળી ગઈ હતી, પણ શું એનું સપનું પૂરું થયું? એણે પોતાના ગામના બાળકો યાદ આવ્યા જે હજુ પણ સંઘર્ષ કરી રહ્યા હતા. એને પોતાની માતા યાદ આવી, પિતા યાદ આવ્યા, એ તૂટેલું ઘર યાદ આવ્યું. નિર્ણય જે બધું બદલી નાખે. બીજા દિવસે રવિએ એક નિર્ણય લીધો. એણે નોકરી સ્વીકારી, પણ માત્ર પૈસા માટે નહીં. એણે મનમાં કહ્યું, હું પાછો જઈશ. પણ મજબૂત બનીને સમય પસાર થતો ગયો. રવિ નોકરીમાં સફળ થયો. પ્રમોશન, પૈસા, આદર અને સન્માન. પણ એના દિલમાં એક જ વાત હંમેશા જીવતી હતી, હવે પાછા જવાનો સમય આવી ગયો છે. એક દિવસ રવિએ નોકરી છોડી દીધી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તું પાગલ થયો છે? મિત્રો બોલ્યા, આવી નોકરી કોણ છોડે? રવિ હસ્યો. જેને પોતાનું સાચું કામ મળી ગયું હોય એ રવિ વર્ષો પછી ગામમાં આવ્યો. ગામ એ જ હતું. તૂટેલા રસ્તા, જૂની શાળા, સંઘર્ષ કરતા લોકો. પણ આ વખતે રવિ અલગ જ હતો. એ હવે સપના જોનાર નહોતો, એ હવે સપના સાકાર કરનાર હતો. પ્રથમ પગલું. રવિએ ગામના લોકો ભેગા કર્યા. મારે એક નવી શાળા બનાવવી છે. એણે કહ્યું. લોકો શાંત રહ્યા. કોઈક બોલ્યું, આ સહેલું કામ નથી. અને બીજો બોલ્યો, પૈસા ક્યાંથી આવશે? રવિએ આત્મવિશ્વાસથી કહ્યું, જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો પણ બની જાય છે. સંઘર્ષ ફરીથી શરૂ થયો. આ આસાન નહોતો. જમીન માટે પરવાનગી, પૈસા માટે વ્યવસ્થા, લોકોનો વિશ્વાસ જીતવો. ઘણા લોકો શંકા કરતા હતા, આ ચાલશે નહીં. કોઈ બોલતું. પણ આ વખતે રવિ એકલો નહોતો. અજય પણ એની સાથે જ હતો. યાર, અજય બોલ્યો, આ વખતે હું તારા સાથે જ છું. રવિ સ્મિત કરી રહ્યો હતો. સપનાનું સ્વરૂપ. મહિનાઓની મહેનત પછી એક દિવસ શાળાનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. નાનું હતું પણ આશાથી ભરેલું હતું. ઉદ્ઘાટનના દિવસે બાળકોના ચહેરા પર ખુશી હતી. માતા પિતા ગર્વ અનુભવતા હતા. સાચી સફળતા. જૂના શિક્ષક આવ્યા. એણે રવિને જોયો અને કહ્યું, તું આજે ખરેખર સફળ થયો છો. રવિએ પૂછ્યું, શા માટે? શિક્ષકે જવાબ આપ્યો,
કારણ કે તું ફક્ત પોતાનું નહીં બીજાનું જીવન પણ બદલ્યું છે તે. રવિ બાળકો સામે ઊભો રહ્યો. એણે કહ્યું, મારા જેવા બનવાની જરૂર નથી, તમારા જેવા બનો, પણ સપના મોટા રાખો. બાળકો તાળી પાડી રહ્યા હતા. અંત પણ એક નવી શરૂઆત. સૂર્ય ઢળી રહ્યો હતો. રવિ શાળાની બહાર ઊભો હતો. એણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, મેં કરી બતાવ્યું. અને સંદેશ આ વાર્તાનો એ છે કે નિષ્ફળતા અંત નથી, સંઘર્ષ વ્યર્થ નથી અને સપના ક્યારેય નાના નથી. એક માણસનું સપનું આખો સમાજ બદલી નાખે છે. જો વિડીયો ગમ્યો હોય આની પાછળનો જો સાર તમને સારો લાગ્યો હોય તો વિડીયો જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો.